10 મીઠાઈ આવી છે 4 મહિનાથી અમે તમારા ભેગા જોડાઈ ગયા છે તો હાનો નજારા અમારા ગામમાં કાંક આવી રીતના હોય છે એ માતાજી અરણમાંથી કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો તમે બધા મિત્રો મજામાં જશો આજ તો વહેલા વહેલા બ્લોગ ચાલુ કરી નાખ્યો આજ સૂર્ય દાદા દર્શન દીધા અને કાલે સૂરજને દર્શન અને વહેલા વહેલા ફટાકે ફોડવા મળી ગયા જો તો આ ફટાકે ફોડે વહેલા ફટાકે હશે કીધું ને ફટાકે હશે તે હું ફટાકે જ ફોડશું ની રવિ ફટાકે જ ફોડશે જેલા આજ તો ગરમી જેવું લાગે જો વાદળા કેવા અસલ અસલ આજ વાદળા કરીએ કેમ મસ્ત હે બ્લુ કલર ફડકા ફડકા રવિભાઈ જે ફટાકિયા ફોડે છે વેલા વેલા અને એ ફટાકિયા ઓલા નીચે રાખે ટબુ નીચે રાખે માથે જા ટળાંગ જેવો તો કેવી રીતના થાય નહીં ફૂટ્યો ઓલાઈ ગયો દબાઈ ગયો નીચે ટબુ નીચે એટલે ઓલાઈ ગયો તો બારેથી ખડકી બારી ને કાલ આખી ખડકી બારે લેનથી નાખીને ટાયર કોટા બધા રહ્યા રેતીના ઢગલા નીકળ્યા ત્યાં કાંક અસર ચોખ્ખો પણ ઢોર હાલે એટલે એવું નથી રસ્તામાં લે એવો નથી તો અત્યારે હારું બોરી પૂરું કરી નાખ જો હવે બાકી પૂછશે હા હવે હારું પૂછશે જોઈ લો મહેન્દ્રનો બે ભાઈ ફટાકે ફોડે એક અહીંયા ફટાકે ફોડે એક ફટાકે ફોડે અને એક ઉપર ઉકેડા તમે જાય નાખી હું ના ફૂટ્યો પણ આ ફૂટી ગયો એવો લઈ જાય એ નીચે ચપ્પલ રાખ રહું ગારા ચપ્પલ માથે ના મારી દે મોટે બુહારી બેઠી થાકી રહી બાર બુહારી આવી ખડકી ઘરમાં હરખો કરો ઉઠો હવે નવરીથી બેઠી થાકી રહી જો મમ્મી હજી બેઠા એની મમ્મી મહેન્દ્ર તો જો કેમ ભાઈ મહેન્દ્ર ફટાકે ફોડ નાખે પપ્પા આયા જો તો રવિ તો જો જો પપ્પા આયા અને મમ્મી બેઠા એની મમ્મી સેવા કરી આયા પપ્પા જો પપ્પા સેવા કરી આયા અને મમ્મી જો બોનસ લઈ આયા બોનસ આ ડબ્બો કોણ છે ડાયરી લટો નીકળ્યો હાલે જો ડાયરી આવી જેલો એક ડબ્બો છે ને એક મીઠાઈનો ડબ્બો આકડો કેવો ચમકતો જો અને એક ડાયરી શું લખો છે શિવ શક્તિ લાકડી અને શિવ શક્તિ ડબ્બો તો જો રવિભાઈ કી મીઠાઈ જોઈ આવ્યો અને આમ જો મા પપ્પા ડાયરી જો ની પપ્પા અને જો આ મહેન્દ્ર ડટ્ટો જો હે ભાઈ કે મીઠાઈ મને ખોલવા દો ના આપણે ખોલી હું હે જો હવે તો પણ જો આ બધી મીઠાઈ આવી ની મમ્મી અસલ મીઠાઈ છે આમાં શું શું મીઠાઈ છે આપણે નામ તો આમ ન આવડતું કોમેન્ટ કરજો આ કી શું શું નામ છે ની મમ્મી કેટલી જાતની છે 1 2 3 4 5 6 7 8 9 10 જાતની મીઠાઈ છે 10 મીઠાઈ આવી છે તો ચાલો બોનસ ની મીઠાઈ ખાવા આવો દિવાળીમાં બધી મીઠાઈ ખાવા રવિ જો મીઠાઈ ખાય ની રવિ રોઈ ગયો ઈ તો ખોલા ના દીધા તો રાજી થઈ ખુશી રોઈ ગયો ઈરો કેમ હે કે મને ઊ મીઠાઈ ખાવી આ કે મને ઊ મીઠાઈ ખાવી એમાં વધ્યા હા બુજીવી ની સો હે ને દિલ્હી ની બરફી શું કેવા મુંબઈ ની મુંબઈ નો હલવો અહીં મુંબઈ નો હલવો જો અત્યારે હાથ થઈ ગઈ અને આમ જો ફ્લેશ લાઇટ ચાલુ હોય તો આપણે પહેલાં તો ફ્લેશ લાઇટ બંધ કરી દઈએ ઓવર લાઇટ ચાલુ થઈ ગઈ અને આપ જો આપણે ત્યાં ચાચે મૂક્યો હોય અને મમ્મીને ગીત વગાડવા હોય તો હાલ આપણે લઈ જઈએ તો આપણે ફાઇનલ હેને મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢી લીધો હોય અને હેને આપણે રવિભાઈ જો શું કરો રવિ શું કરો ખાવા હો રહ્યો શું ખાવા મને તો દેખાડ જો રવિભાઈ તો એકલા એકલા ઠૂસે હેર્યો જો હવે દે ખાઈ જાઓ જેને ખાવા એ ખાઈ જાઓ આપણે રવિભાઈ ગિફ્ટમાં મૂકે નહીં રવિ અને જો આપણે મમ્મી શું કરો મમ્મી દિવાળીની શુભકામના બધા મિત્રોને મારા બ્લોગ જોવા કરો
થઈ શેકી બનાવવાનું આ તો આખો દી ખાતી રાતે ફોટો કેવો આજ રાતે છેલ્લો આમ જો મમ્મીને આપણે દઈ દી મોબાઈલ. હા મને પેલા બ્લોગ હતા એ બધા આમાં હતા રિયલમીમાં મોબાઈલ બ્લોગ પેલા એમાં જતા હતા હવે નવો લીધો એટલે એમાં આવે નીકળ્યા તો કમેન્ટ કરજો ઈ મોબાઈલની ક્વોલિટી સારી હતી કે આ મોબાઈલની ક્વોલિટી સારી. આપણે તો આ મોબાઈલની ક્વોલિટી સારી લાગે નહીં મમ્મી? વિડીયો મસ્ત. હા એડિટિંગ કરતા ને આમ ઝાંખી થઈ જતી editing. અને અત્યારે એડિટ કરીને વિડીયો તો અસલ ક્વોલિટી કેવી સારી આવે ની. આપણે એને બદલાવ પડે નકામો મધ્યાને હલવ જોઈએ આવી રીતે છાપો આમાં કેવી રીતે બ્લોગ બનાવ એટલે આપણે નવો ફોન લઈ લીધો ની મમ્મી? નવો લીધો ને નકામો આપણે હાલે તમે જો ચલો ખુશ એની આપણે કલાકમાં તો આપણે વાત કરી મેચ કરવો પડશે ને ખબર થઈ આવી રીતે કામ થાય એટલે આપણે મોબાઈલ લેવું પડે નકામો ન આવે આપણે મમ્મી આ કરે. કનેક્ટ કરવા વાર લાગે. અને આપણે જો રવિભાઈ તો હજી ખાય જ છે. રવિ હજી ખાવાનું હે આટલે બધા ના ખવાય, જાડો થઈ જઈશ. રવિભાઈ જો કેવી રીતના કરે છે, કેટલા ઠૂસે હીરા. ની રવિભાઈ આટલું બધું તમને ભૂખ લાગી છે મને કહો તો ખરા, ગાઈસને જવાબ તો દો. રવિભાઈ જવાબ નહીં દેવાના. રવિભાઈ શર્મા હીરા કેમ કે કારણ કે તે ખાય છે રે નહીં રવિ? જો કેવી રીતના ખાઈ જો નનકો એ અને એને જો ખાઈ લ્યો. મજા આવે તને? કેવું લાગે રવિ તું ખા એટલે? મજા આવે. તો જો આપણે રવિભાઈ મસ્ત બધા ઠૂસે. તો જો મમ્મી બારે આવી ગયા નહીં મમ્મી? એ જો મમ્મી બારે આવીને બારે ગીત વગાડવા માંડી ગયા. જો તો આપણે મમ્મી બારે ગીત વગાડે છે. અને આજે આપણો ગામડાનો વિડીયો બની ગયો. જો રવિભાઈ માથે ચડીએ નહીં રવિ? જો તો આપણે કેમ મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે. અને એને આપણે અહીંયા માથે આવી ગયા હી. આપણે જો મમ્મી કે અંદર હે જો ક્યાં દેખાઈ રહ્યો તો હમે ઓલો જીઓનો ટાવર હે નહીં રવિ? જો તો આપણો ગામનો કાંક નજારો આવી રીતના છે. અને આપણે જો સોનુબેન કેવી રીતના જોવે, જો સોનુબેન કેવી રીતના જોવે જો. રવિ તને ઉપર મજા આવે કે નીચે મજા આવે? ઉપર કેમ મજા આવે? હા મને પોતે ઉપર મજા આવે છોટું પર ચડીને, એટલે કાંક અલગ જ મજા આવે નહીં રવિ? અને હેને આપણે માથે ચડી આવ્યા હે મસ્ત મજાના. જો કાંક અલગ અલગ હે. જો અહીંયા ઝાડખા ને એવું બધું કેટલો હે મસ્ત મજાનું. મજા આવે નહીં રવિન્દ્ર? અને આપણે રવિભાઈ તો ફટાકે ફોડે. માથે કેમ નહીં ફોડતો રવિ? ફટાકે માથે નહીં ફોડતો? અને જો આપણે હેને ગામમાં કાંક અત્યારે આજના હે રૂગા ઝાડખા થઈ ગયા નહીં રવિ? જો તો આપણે ગામમાં રૂગા ઝાડખા ને એવું થઈ ગયું છે. અને આમ તો જો વસ્તુ અમારી. અને આમ જો આપણે રવિભાઈમાં નીચે ખાતો તો નહીં રવિ? અહીંયા કને જો ને તો કેટલું ઊંચું દેખાય છે. ક્યાં કેવી રીતના? જો આપણે રવિભાઈ ઊભા ને એ ઠાકાણે આપણે જો કેવી રીતના દેખાય. જો કેટલું ઊંચું દેખાય છે. કમેન્ટ કરજો કેટલું તમને નીચું દેખાય કે ઊંચું દેખાય. અમને તો કંઈ ખબર પડતી નથી. તો આપણે માથે ચડી આવ્યા છીએ ને આપણે રવિભાઈ પણ મારા માથે લારો લાર ચડી આવ્યા નહીં રવિ? રવિભાઈ મજા આવે નહીં રવિ? જો આપણે આઘાનો વ્યૂ કેવી રીતના દેખાય જુઓ. સૂરજનો કેવો વ્યૂ દેખાય. તો આપણે રવિભાઈ માથે ચડી આવ્યા મજા આવે નહીં રવિ તને? જો અહીંયા આપણે છઠ ઉપર ઊભા છે ને તો આપણે નીચે જો કાબરી કેમ જોઈએ જો કીધના જોઈએ. જો માથે આમ ઊભી કેટલી છેટીની ઝૂમ થાય જુઓ તમે જોઈ શકો છો. અને એનામાં આપણી સોનુબેન અને મમ્મી અંદર બોલે રે. હું બોલે નહીં રવિ? જો આપણે રવિભાઈ લાકડી લે રહ્યા
અને આમ જો આપણે ગામનો કાંક નજારો આવી રીતના છે. તો તમારું ગામ કયું છે અને તમે અમારા ક્યાંથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ કરી દેજો. ને રવિ આપણે અહીંયા કને તડકામાં આનામાં આપણે વ્યૂનો ફોટો પાડી કેવો સલાહ. હા રવિને ફોટા પાડવાનો શોખ રવિ? મજા આવે ફોટા પાડવાની, પણ કપડાં ખપે ને ફોટા પાડવા માટે. અને એનામાં કેટલી બધી છે ને અમારા ઘરમાં ઝાડખા ને એવું બધું છે. એનામાં જો આ ગુલાબી કલરનું ઝાડખું કેવું મસ્ત લાગે નહીં રવિ? જો આપણે મમ્મી નીચે ઊભા નહીં મમ્મી? એ તો ફટાકે ફૂટે ને એટલે. અને આપણે જો મમ્મી નીચે જોવે તો મમ્મી ગયા અંદર. જો તો આપણે મમ્મી ગયા અંદર અને આપણે જો રવિભાઈ અને આમ જો કાંક આવી રીતના અમારા ગામનો કાંક નજારો છે. અને જો તો જો આપણે એને સુરતથી ઝૂમ લઈને આપણે રવિ કન લઈ ગયા નહીં રવિભાઈ જો રમે નહીં રવિન્દ્ર. જો હાનો નજારો અમારા ગામમાં કાંક આવી રીતના હોય છે. અને એનામાં આપણે રવિભાઈ જો શું કરો રવિ? જો હવે રવિભાઈ આવી રીતના કાંક કરીને 2 પાણા અહીંયા મૂક્યા છે. મમ્મી મૂક્યા કે તે મૂક્યા? આ કયો પાણો જો ઓ કેના જેવો હે? કાચબાજી. કેના જેવો? કાચબાજી. હા તો જા કાચબાજીઓ કાંક કહેલું. અને આપણે તો કાચબાજીઓ કહી એવો હજુ પસંદ. અને જીવડે કલર કર્યો હતો મહેન્દ્ર. જો તો કાચબાજી એવો હે નહીં રવિ? આના મહેન્દ્ર કલર કર્યો હતો. અને એનામાં જો કેસરી ગુલાબી જાંબુડા કલરનો કલર કર્યો. આપણે રવિભાઈ ને આમ બધા એમ કે કાચબાજીનો લુક છે. અને આ બીજો પાણો તો આપણો હે સાદો હોય ઇન્ડિયન ની, એ પણ ઇન્ડિયન જ છે. પણ આજે અહીંયા કેવો કપાલ આટલો કપાલ ને આટલો અહીંયા હાથોડી તૂટેલ. તો આપણે નીચે બેસી ગયા નહીં રવિ? રવિભાઈ જો નીચે બેસી ગયા. આપણે આમ છઠમાંથી ચડીને તો કાંક અલગ જ લાગે. મમ્મી તો હમણાં છઠમાંથી નહીં ચડે, હમણાં ચડે નહીં. અહીંયા કને આપણે એક વાર હું તો ખરા કાલે એક વાર હું તો હે કેવી ટાઢ ચડી હવા આવે. તો જો કેવી મજા આવે નહીં રવિ? જો હોય ને એટલે કાંક અલગ લાગે અને ઊભા થઈને ત્યારે કાંક અલગ જ લાગે. અને એને હોવાની મજા આવે બાકી એનામાં આવી છઠ હારી ને એટલે કે મસ્ત હેવી. અને જો ઊભા રહેજો આપણે અહીંયા સાંભળી કે મમ્મી હું કયા ગીત વગાડે. હાલો આપણે જોઈએ. કહે છે આપણે અહીંયા અવાજ આવે છે 8 ટકાની મમ્મી રોટલા કરે છે. મને તો કાંઈ ખબર નથી. આપણે રવિભાઈ ને પંખો હોય જો 8 ટકાની અહીંયા પંખો હોય. અહીંયા કને અવાજ આવે. ક્યાં પંખો હોય? 8 ટકાને પંખો હોય. જો આપણે રવિભાઈ ને બધા એમ કે અહીંયા પંખો હોય. ના આ તો આની અહીંયા પંખોનો ઘણો જો આપણે રવિભાઈ એમ કહે કે કાઈ શર્ટ ફોડે. રવિ તે કાઈ શર્ટ ફોડેલો આપણા આગળ એરા ફૂદેડી થતા માથે જાય. ફૂદેડી થતા કાંક માથે જાય છે ને આપણે રવિભાઈ એમ કે બટરફ્લાય ફરે માથે. તો જો આપણે અહીંયાથી ના ફાઇનલ લુક આપણો નહીં રવિ? રવિભાઈને તો છઠ ઉપર ચડે ને તો આમ આખું ગામ જોવાની જ કાંક મજા જ આવે. એનામ જો આપણે ફૂલ તો કેવો મસ્ત દેખાય. આપણે છઠ માથે ચડીએ એટલે નહીં રવિ? ફૂલડો એવો મસ્ત દેખાય. રવિભાઈને ગમે નહીં રવિ? તો જો આપણે રવિભાઈ તો ચારીકોર ઘૂર 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 કે દેખ રહે. તો જો આપણે રીતના કાંક બ્લોગ બનાવ્યો હોય. હે ક્યાં દેખાય? ક્યાં મને ખબર નહીં. કરજે કઈ ઠકાણ પવન ચક્કી. મને તો ક્યાંય પવન ચક્કી નથી. તો જો ગાઈસ હું પવન ચક્કી છે પણ આપણે કેટલો ઝૂમ કરે ને તો છતાં દેખાતી નથી. બહુ જ છેટી છે નહીં રવિ? પવન ચક્કી કેટલી બધી છેટી છે. અને જો આપણી કાબરી કેવી રીતના કરે છે. જો બેસી ગયા કાબરી બેન તો નહીં રવિ? તો જો આપણે નીચે આવી ગયા ને મમ્મી કામ પણ કરવા લાગી ગયા નહીં મમ્મી? રાંધવાનું બનાવતા હતા, રાંધવાનું બનાવી દીધું. પ્રિયંકા માથે ગઈ ઉતારવા બોલો. આપણે ફસાવ કરી જાય. જો રાંધવાનું બનાવી નાખ્યો. ગાય દોવાની આવે પછી ગાય દોઈ
અને આપણે આ ડીશ મૂકતા આવી મમ્મીએ મને દીધી હતી કે ડીશ મૂકવા જાય એટલે પછી હું ડીશ મૂકવા આવતી રહી તો આજે મમ્મીએ ખાટલા મૂકી જાય એની મમ્મી હા કાકીડો લઈને ઘરમાં એટલે હરકી ક્યાં રાખી ખબર જ ના પડે ની કાલ પાડવું હોય નવો વર્ષ ની મમ્મી તો જો રવિ આવી ગયો બારે ની રવિ જો એને બાલ તો જેવો કેવા કર્યા બાલ એને એ ચોટલી બાંધે રવિ મસ્ત લાગશે ક્યુટ બેબી લાગશે કે બધાને હેપી ન્યુ યર કે દે હેપી ન્યુ યર ચોટલી શુભેચ્છા પેલા ફેમિલી ને બધાને કહી દે આપણી YouTube ફેમિલી હેપી ન્યુ યર નહીં બોલતા આવડે ને હેપી ન્યુ યર મને ખબર છે હેપી ન્યુ હા યર હેપી ન્યુ યર હાર્દિક હાર્દિક ખૂબ ખૂબ દિવાળીની હાર્દિક શુભકામના કે શુભકામના શુભકામના હા ચોટલી વાહે વાજે પેલા ચોટલી કેવી આપણી સાચી ફેમિલી ચોટલી જ નથી બોલે સાચી ફેમિલી આપણી છે યુટ્યુબ વાળા બધા મિત્રો હાર્દિક શુભકામના બધાને સાચી ફેમિલી તમે 12 મહિનાથી અમે તમારા ભેગા જોડાઈ ગયા છે અને એનામાં રવિભાઈ ચોટલી ભેગી જોડાઈ ગઈ જો રવિભાઈ ચોટલી જો કેમ થઈ ગઈ અલગ રીતના મમ્મી ડુંગળી પડી આજ તો રાતે ફટાકિયા ફોડશે રવિભાઈ તળાતળ નહીં રે પડે છે હજી તમારે મહેંદી રંગવાનું બાકી કેટલા દિવસે ધનતેરસ મોલ લઈ આવી કેટલા દિવસે આજે ને વિડીયો બનાવ્યા છે આપણે વિડીયો આમ બનાવવાનો છે કા હા યંટરવારીમાં હા એન્ટરવાળીમાં છે હમ હા એમાં છે સાચી વાત પહેલા દિવસે આપણે લઈ આવી બ્લોગ બનાવ્યો તો કા કરવા વિયારું પાણી થાય છે રે આવું બધા વિયારું પાણી કરવા તો જો એક આપણે મસ્ત મજા જે સે બી આવી ગયો હોય આગળથી ઉપાડે જો રવિ કેવો હોય જો દીવા કરે ની રવિભાઈ કરાવે નહીં રંગ આનમ તેલ બાકી હોય એમાં રાખવા દેવાનું જો જે દીવા કરે કેટલા દિવસ છે જો 1 2 3 4 5 6 7 દીવા કરવાના હા તો ઘણા કા 7 દીવા ક્યાં કને બે અહીંયા એક સોલ છે એટલે 3 અને 4 ઉતરવા દે બસ ઠીક છે નીરવ આ દીવો તો એક દીવા બે દીવા બારે ખડકી તો હું આપણે કરી નાખશે નકર બરસે નહીં એમાં ઓલે જાય ઓલાઈ જાય પણ બરે તો બે દીવા લઈ આવી દીધું લઈ આવી તે અહીંયા કરજે માં એમ હું લઈ જઈ જોઈ લો મહેન્દ્ર ને જોગુ બે રવિઓ બે મંડ્યા હે તો દીવા મૂકવા અમારા રવિભાઈ પણ લઈ લીધો દીવો ઈ જશે તુલસી મૂકવા મહેન્દ્ર હું મૂકે હે જોઈ લો રવિભાઈ હું જાય રે જોઈ લો એક મૂકી દીધો હે અને આપણે હજી બે બાકી છે બે બાર મૂકવાના છે બે મોટા ગેટે બે નનકા ગેટે મૂકવાના છે નહીં રવિ તો હાલો આપણે હું બારે મૂકી દઈએ અમારા મહેન્દ્ર મૂકી દીધા છે ને હવે આપણે બારે મૂકી દઈએ ને હાલો તું આ બે આ દીવા લેશો ચાલુ દીવા લઈ લો આ લઈ લો દે હું ચાલુ તું બ્લોગ બનાવ હું બે દીવા ચાલુ જોઈ લો મહેન્દ્ર હવે બનાવે છે લે હે ને મહેન્દ્ર તો શું કરી તું બે આ દીવા લઈ લે જોઈ લો પ્રિયંકા તો ફટાકિયા ફોડવા જાય જોઈ લો બે આ ગેટે રખાઈ ગયા એક આ ગેટે રાખ્યો એક ગેટે રાખ્યો બે બારે ચાલીને જાય જોઈ લો બે મહેન્દ્રભાઈ ને રવિભાઈ ઊભા હે મારે બે રખાઈ ગયા દીવા બારે નહીં રવિ ના જો અમારે મહેન્દ્ર જોવે છે ગાય દોર પ્રિયંકા બેન તો ફટાકિયા ફોડતા ફોડતા બેસી ગયા હજી ગાય દોવાની બાકી છે નહીં પ્રિયંકા ગાય દોવાની બાકી જ છે ને હજી ગાય દોઈ નથી ગુલક ચાલુ થઈ ગયા
ને પ્રિયંકા તમારે મેં તો કીધું ફટાકે ફોડે, આ તો મહેંદી રંગવા બેસી ગયા છે. જોઈ લે, મહેંદી અમારે રંગવાની બાકી છે. તો હવે મહેંદી રંગી લઈએ. ને પ્રિયંકા પણ મહેંદી રંગવા મંડી ગઈ નહીં પ્રિયંકા? શું કરો મમ્મી? મહેંદી રંગી છે. જો તો કેવી મસ્ત મજાની મમ્મી મહેંદી રંગી ની મમ્મી. જો કેવી રંગી છે કમેન્ટમાં જણાવજો. મને આવડતી નથી પણ લાગે તે બધાઈ દીધા. આજે આ મમ્મી રંગી દીધી મસ્ત. યાદ ધોઈને આવી હોય ને એટલે થોડોક અલગ અલગ લાગે ને. ફટાકિયા ફૂટે. જો ફટાકી આ બધે ફૂટે નહીં આપણે જો પાડવો છે નવા વર્ષના બધાને બીજી વાર ત્રીજી વાર કહી રામ રામ. હા જો મહેન્દ્ર ફોડે ફટાકે. શુભકામના. હમ. પહેલી વાર મન હે જો હા જો મહેન્દ્ર ને રવિ તો ફટાકે જ ફોડે છે. આ દિવાળી હે ને રવિ રોકેટ ચડાવે. રેકોર્ડ ચડાવે ને. હમ. મહેંદી રંગી જો એક હાથમાં રંગી છે જો ફટાકે લીધી છે તી આ ક્યાં સુધી લવિંગ ગયા હે એટલે એટલે દીવા કરે નવરી થઈ થઈ મહેંદી રંગી લો. મહેંદી આટલી રંગી હજી એક હાથ બાકી છે. મહેંદી પર આવી આવશે જો એકદમ કાઢી જો આવી. એકદમ લાલ ચોળ આવશે. આ કોણ છે? જો આવી આવે ની મમ્મી એકદમ લાલ. કેવી બચે બોટલ તો તેરી અમે નાખી દીધી ઓનામાં. ટપોડી તાજ ગઈ ભંગારવા લઈ ગયો. તો જો આ માથે રેમાન ગયો હું ગયો મમ્મી રેકોર્ડ ને કેવો મસ્ત મજાનો રેકોર્ડ ગયો. અને આમ હજી તો આમ ચારીકોર થાય છે મમ્મી શું વિચારો મમ્મી? આ રેકોર્ડ પડવો હતો ધૂળનો ડબ્બો ભરી દેવો જોઈએ મારે. તો જો આપણે રવિભાઈ શું લેવાનું ક્યાં જો આપણે રવિભાઈ કાંઈક વસ્તુ લે શું લેવું રવિ? તો રવિભાઈ બાટલી લેવી બોટલ લેવી. આપણે જે ઓરા લાઈટ કરી હતી કારણ કે હું અંધારો હોય ને અંદર એટલે આપણે બંધ કરી નાખી ઓરા લાઈટ. આ રવિભાઈ જો રેકોર્ડ ફોડે એટલે કે ચડાવે. જો આ સિંદરી બમ ફૂટે. રવિભાઈ તો ગથોડિયો ખાધો. જો તો આ સિંદરી બમ ફૂટે. જો જોઈ કેવો અવાજ આવે. ફૂટ 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 ફૂટ. જો કેવો અવાજ આવે ને તો તમરા બોલી. હું રવિ કે હાલો ચાલો આપણે રોકેટ ફોડીએ. તો હાલો આપણે પણ ચાલીએ રોકેટ ભેગા. લારે થાય નહીં રવિ? તો જો રવિન્દ્ર મહેન્દ્ર જો કરે હેરા જો થઈ ગયો હોય. બીક લાગે મને તો રેકોર્ડ થી નહીં લારે થાય ને તો જો કે મસ્ત તારો થયો. અને જો આ માથે જઈને કેવો થાય આપણે જોઈએ. આડો ગયો ને એટલે બીજા ઘરમાં ગયો. તો જો તારા વાળા થાય. જો લીલા કલર નો થયો મસ્ત મજાનો. આપણે જો એટલે જ કહો લારે થાય નહીં મમ્મી. કોકના ઘરમાં જાય લારે થાય નહીં. મહેન્દ્ર દેખાતો ને ક્યાં હંતાઈ ગયો. જો મહેન્દ્ર ગયો ડબલો લેવા અને આપણે જોઈ જો. તો ચાલો આપણે પણ જોઈ. 3 2 1 એન્ડ સ્ટાર્ટ. ભાગો. બીક લાગે મહેન્દ્ર અલગ. જો સીધો હે હવે ક્યાં જાય ખબર નહીં. કંપનીને હું દા ખાવાની. જો આપણે જોઈશ ક્યાં જાય. હા આઈશ કહું જોઈ થાય કે નહીં. આ હવે બાકી સીધો ગયો. આઈશ કહું એક ખાલી ફટાકે ફૂટી આવે જો. કેવા રમે જો બે જણા. આટલા બધા ફટાકિયા કેરે ફોડી લેવો રવિન્દ્ર? આપણે તો હમણાં ફોડ્યું. આટલા બધા
હમણે કપડી ખલાસ અમને કપડી ખરાબ કાલ મારે બાખાનો દર્દીન બતી જવાનો ઓય બામ ભૂઈ છે ખો ભૂઈ છે તો કે બામ ભૂઈ છે ન સે ભૂઈ ન નીચે ફૂટી ગયો જો હમણે થાય ફટાકિયા અને મમ્મી જો ફટાકે ફૂટે છે અને આપણે અહીંયા ફટાકે જ ફૂટે આ શું હે રવિ એ જો ફૂટને તો માથામાં પડે એવું તડતડિયા જેવો ને લવિંગ ગયા હોય હા ના લે હવે નહીં લેવા ખોડી આવે લવિંગ ગયા નહીં લવિંગ ગયો જો એ જે ના પડે તો લેવા પોપો દુનિયા રી નથી લૂંટવા જ બે નીચે ફૂટે કે હારો કેરા ને આપણે લઈ હોગા હોય મોગા અંદર નીકળે ને એક જ લવિંગ ગયો નીકળે કાંઈ નથી નીકળતો ફટાક એટલા બધા ફટામાં કેટલા ફટાક્યું સારું કોઈ ફટાક્યું ના આવ્યું હે હા તો બસ જો દિવાળી પાડવાના બધાને મોટામાં મોટા રામ રામ અને દિવાળી પર્વના બધાને હાર્દિક શુભકામના અને બસ હવે આપણે પણ બ્લોગને આપણે અહીંયા એડ આપી દઈશું તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બસ પણ લાઈક કરતા રહેજો બધા મિત્રો અને આપણે આ વિડીયોને આપણે અહીંયા એડ આપી દઈશું તો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય માતાજી.